નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચનના નિયમો જોઈશું. એટલે કે ચેન્જ ધ ટેક્સ રૂલ્સ ઓફ સિંગ્યુલર પ્લુરલ. એટલે કે 9મા ધોરણમાં જે ચેન્જ ધ ટેક્સ આવે છે એના રૂલ્સ કયા કયા હોય તે. પહેલાં તો જોઈએ કે એકવચન એટલે શું અને બહુવચન એટલે શું. તો એકવચન કોને કહેવાય? કોઈ પણ એક વસ્તુ, પ્રાણી અને પક્ષી હોય તો તેને એકવચન કહેવાય, અને જો એક કરતાં વધારે હોય તો તેને બહુવચન કહેવાય છે. હવે સિંગ્યુલરમાં આઈ એટલે કે હું, એક હોય તો આઈ કહેવાય, એક કરતાં વધારે હોય તો અમે. યુ, હી, શી, ઇટ એટલે કે ધે. એક છોકરાનું નામ હોય તો હી આવે, બે છોકરાનું નામ હોય તો ધે આવે, એક છોકરીનું નામ હોય તો શી, બે છોકરીનું નામ હોય તો ધે. ઇટ, એક પ્રાણીનું નામ હોય તો ઇટ, એક કરતાં વધારે પ્રાણીનું નામ હોય તો ધે. ધીઝ અને ધીઝ, આ બંનેનો મતલબ એકને ધીઝ કહેવાય છે અને એકને ધીઝ કહેવાય છે. આ એટલે નજીક હોય અને એક વસ્તુ હોય તો ધીઝ, દૂર હોય ને એક કરતાં વધારે હોય તો ધીઝ. ધેટ એટલે કે નજીક દૂર હોય અને એક હોય તો ધેટ, દૂર હોય અને એક કરતાં વધારે વસ્તુ હોય તો ધૂળ. હવે જોઈએ કે આપણે નામ કઈ રીતે બદલવાનું એ. તો ગણી શકાય તેવા નામને કાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે, જેમ કે ટ્રી, પેરોટ, મેન, ફ્લાવર એક્સેટ્રા. હવે આ નામોનું બહુવચન કેવી રીતે કરવું એના અહીંયા તમને મુદ્દાઓ આપેલા છે. તો સામાન્ય રીતે શબ્દની પાછળ માત્ર એસ લગાવવાથી તેનું બહુવચન થાય, જેમ કે ફ્લાવર, ફ્લાવર્સ, બેગ, બેગ્સ, ડે, ડેઝ. પરંતુ જો કોઈ પણ નામની પાછળ એસ, એસએચ, સીએસ, ઓ, એક્સ હોય તો તેને ઈએસ પ્રત્યય લગાવવો પડે, જેમ કે બોક્સ, બોક્સીસ, મેંગો, મેંગોસ, બેન્ચ, બેન્ચીસ, બસ, બસીસ, ડ્રેસ, ડ્રેસીસ, ગ્લાસ, ગેસ, ગેસીસ. પરંતુ જો શબ્દની પાછળ વાય હોય, એટલે કે શબ્દના અંતે વાય હોય અને વાયની આગળ આઈ હોય, વાયની આગળ વ્યંજન હોય, વ્યંજન એટલે કે એ આવ્યો યુ સિવાયનું, તો વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યે લગાવવાનો, જેમ કે બેબી, બેબીઝ, પાર્ટી, પાર્ટીઝ, બેરી, બેરીઝ, સ્ટોરી, સ્ટોરીઝ, કેન્ડી, કેન્ડીઝ, સિટી, સિટીઝ. ત્યાર પછી હવે જો વ્યંજન હતો તો આપણે વાયનો આઈ કર્યો, પરંતુ વાયની કોઈ પણ શબ્દની આગળ વાય હોય, પાછળ વાય હોય અને વાયની આગળ સ્વર એટલે કે એ આવ્યો યુ માનો કોઈ પણ એક શબ્દ હોય તો તેમના માત્ર એસ પ્રત્યય લગાવો, જેમ કે બોય, બોયઝ, ટોય, ટોયઝ, હોલિડે, હોલિડેઝ, મંકી, મંકીઝ, કી, કીઝ. પરંતુ જો શબ્દના અંતે એફ કે એફઈ હોય અને તેને કાઢી અને તેને બદલે વીએસ લગાવવાનો, જેમ કે લીફ, લીવ્સ, વાઇફ, વાઇવ્સ, નાઇફ, નાઇફ્સ, થીફ, થીવ્સ. પછી અહીંયા અનિયમિત રૂપો આવેલા છે, જેનો એકવચન અને બહુવચન કંઈક અલગ જ થાય છે, કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. મેન, મેન, વુમેન, વુમેન, ચિલ્ડ્રન, ચિલ્ડ્રન, ઓક્સ, ઓક્સન, માઉસ, માઇસ, લૂઝ, લાઈઝ, ગૂસ, ગીઝ, ફૂટ, ફીટ, ટૂથ, ટીથ, ફેનોમેન, ફેનોમેના. ત્યાર પછી અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, જોઈએ તો માઉસ એટલે માઇસ, મેન એટલે મેન, ટૂથ એટલે ટીથ. જો તમને મારો આ વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે. એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સીસ, રિલેટિવ, રિલેટિવ્સ, પ્લાન્ટ, પ્લાન્ટ્સ, કન્ટ્રી, કન્ટ્રીઝ, બ્રિજ, બ્રિજીસ, ડેકોઇડ, ડેકોઇડ્સ, ચેલેન્જ, ચેલેન્જીસ, બોસ, બોસીસ, લગેજ, લગેજ, ફિગર્સ, ફિગર્સ, ચાઇલ્ડ, ચિલ્ડ્રન. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો.